હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? સૌથી પહેલાં મારા તરફથી તમને બધાને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. તો ફ્રેન્ડ, આજે અમે આવ્યા છીએ ફ્લાવર ગાર્ડનમાં, જે સુરતમાં આવેલું છે. તો ચાલો તમે પણ આજ મારી સાથે આ સુરતમાં આવેલા ફ્લાવર ગાર્ડનને એન્જોય કરો. હું અહીંયા મારી ફેમિલી સાથે આવી છું અને અમારી સાથે આ નાનું બચ્ચું પણ છે. તો ફ્રેન્ડ, ફ્લાવર ગાર્ડનની અંદર આવતા પહેલાં તમારે ટિકિટ લેવી પડશે અને પછી જ તમને અંદર એન્ટ્રી મળશે. ગાર્ડનની અંદર આવતા જ તમને કંઈક આવો મસ્ત નજારો જોવા મળશે. ચારે બાજુ એકદમ લીલું છમ વાતાવરણ છે અને કાંઈની સુગંધ જ ખૂબ અલગ છે અને સરસ છે. અને જો તમે ચાલી ના શકતા હોય તો તમે આ આગગાડીમાં બેસીને પણ આખા ગાર્ડનને ફરી શકો છો. તે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરનો ટાઈમ છે એટલે આટલું બધું પબ્લિક પણ નથી અહીંયા, પણ જેમ જેમ સાંજ પડશે ને તેમ તેમ અહીંયા પબ્લિક વધતી જશે. ચારે બાજુ તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક છે. અહીંયા અલગ અલગ શેપમાં ઝાડ કટિંગ કરેલા છે. કોઈ ડાયમંડમાં છે તો કોઈ પ્રાણીમાં છે. વાવ, કેટલો મસ્ત લુક છે. તમે જોઈ શકો છો પેલી સામે બાજુ પણ કંઈક અલગ રીતનું ડિઝાઇન કરેલું છે અને આગળ હજી આપણે જોઈશું તો ખબર નહીં કેટલું મસ્ત મસ્ત આપણને ગાર્ડનમાં જોવા મળશે. ફ્રેન્ડ્સ, આ ગાર્ડનનું બેકગ્રાઉન્ડ જોતાં એવું લાગે છે કે તમારે કોઈ પ્રી વેડિંગનું ફોટોશૂટ કરાવવું હોય કે બેબી શાવરનું ફોટોશૂટ કરાવવું હોય કે પછી કોઈ સગાઈના કપલ ફોટોશૂટ કરાવવું હોય ને તો આ ગાર્ડનમાં તમે જરૂરથી આવજો. ભલે કાવે તેમાં શું કરું કા બકો ચાલો ભાઈ જાને તો નીકળી જો તો ફ્રેન્ડ, ગાર્ડનની અંદર આવતા અમને આ એક નાનો બાથ જોવા મળ્યો જે અલગ રીતથી ડિઝાઇન કરેલો છે અને તેમાં રાત્રે પાણી ભરી દેવામાં આવે છે અને લાઇટિંગનો શો ચાલુ કરવામાં આવે છે. અને આજુબાજુ જે તમને ડિઝાઇન કરેલું દેખાય છે તેનો લુક પણ કંઈક અલગ જ આવે છે રાતે. છોકરાને ભારે માં એલો ખોરાક ચાલુ છે. થોડી કા બેઠીને એક જણ સામે બેઠા બ્લોગ એક નંબર બને આમ જો તો ફ્રેન્ડ, કોઈ લોકો છોકરાઓને નાસ્તો કરાવે છે, કોઈને સાચવે છે, રમાડે છે અને અમે લોકો આ ગાર્ડનને એન્જોય કરીએ છીએ, મસ્તી કરીએ છીએ. અને તમે જોઈ શકો છો કે અમે હજી હમણાં ગાર્ડનની અંદર આવતા હતા ત્યારે આખું ગાર્ડન ખાલી હતું અને થોડી જ વારમાં કેટલું પબ્લિક આવી ગયું અહીંયા. અને જેમ જેમ સાંજ પડશે ને તેમ તેમ અહીંયા પબ્લિક વધતું જશે. અને ફ્રેન્ડ્સ, આ જે ફુવારા ગોઠવેલા છે ને તેમાં લાઇટિંગ સિસ્ટમ ગોઠવેલી છે જે રાત્રે શરૂ કરવામાં આવે છે. એટલે મને એવું લાગે છે કે રાત્રે આ ગાર્ડનનો લુક એકદમ સ્વર્ગ જેવો હશે. તો ફ્રેન્ડ, હવે અહીંથી આગળ વધીએ અને આગળ આ ગાર્ડનમાં શું શું નવીન જોવા મળે છે તે જોઈએ અને તમે પણ મારી સાથે આ ગાર્ડનને એન્જોય કરો. અહીંયા શું છે અહીંયા અંદર? ભૂલભુલામણી. ઠીક, આ ભૂલભુલામણી છે ભાઈ. ઠંડુ મસ્ત છે. હાલો હાલો હાલો. અહીંયા છે. અને પછી અમે થોડી વાર ફેમિલી ફોટોશૂટ કરીશું અને અમારા થોડા કપલના મસ્ત ફોટા પાડીશું. ભાઈ, ગાર્ડનમાં આવી અને ફોટોશૂટ ના કરીએ એવું બને? ડાન્સ કરો ડાન્સ.
તો ફ્રેન્ડ, મને તો આ ફ્લાવર ગાર્ડનમાં ખૂબ જ મજા આવી. તમે પણ સુરતમાં આવેલા આ ફ્લાવર ગાર્ડનમાં એકવાર જરૂરથી આવજો, ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, કે કોઈ પ્રી વેડિંગના ફોટોશૂટ માટે, કપલ ફોટોશૂટ માટે જરૂરથી આવજો. તો ફ્રેન્ડ, મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓકે, બાય.